જય મહારાજ. કેમ છો બધા? તો તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં. અને આજે થોડી હર્ષિલની તબિયત સારી છે એટલે આજે ઉઠી અને મોં ધોવા માટે ગયો છે. તો હવે એણે મને એવું કીધું હતું કે મારે આજે હોર્લિક્સ પીવાનું છે ને આજે તો બહાર તાપ આવ્યો છે, વાદળ નથી, તાપ આવ્યો છે બહુ. અને હર્ષિલ મોં ધોવે ત્યાં સુધી એનું હોર્લિક્સ રેડી કરી દઈએ. અને હા, આજે મેં બનાવ્યું હતું, આજે પ્રિતેશને નહીં જવાનું કેમ કે કાલે મમ્મીને અને પપ્પાને દવાખાને લઈ ગયા ને તો એમનું આરામ મળ્યો નહીં એમ જેવો જોઈએ એવો. તો અત્યારે એક ઘરે રહેશે આજે અને પછી કાલથી જશે જોબ પર. તો બસ અત્યારે હવે હર્ષિલને હા એટલે આજે મેં બનાવ્યું હતું તપેલી ફેરું છું ગલકાવાળો ભાત, કેમ કે પછી પ્રિતેશ જાય ને તો મને ના લઈ જવા મળે એટલે મેં અત્યારે બનાવી દીધો. અને બસ હર્ષિલ માટે હવે આ બનાવું છું હોર્લિક્સ. એમાં શક્કર ને એવું તો નહીં નાખવાની, એમ એને ખાંસીને એવું છે જ ઓલરેડી. એને કાલે બી પીવું હતું પણ કાલે શું થવું હતું નહીં, એક ડબ્બો પતી ગયો હતો પછી હું લાવી નહોતી. તો પછી કાલે સાંજે બી એણે મને યાદ કરાયું તો પછી કાલે જઈને હું લઈ આવી. એટલે અત્યારે હોર્લિક્સ પીશે. એમ બી એને પેલું કેવું કે આટલા દિવસ થયા અને દવા ગરગર કરે છે ને તો એને મોં એકદમ કડવા જેવું થઈ ગયું છે એટલે એ કશું ખાતો બી નથી એટલા માટે. હર્ષિલે હોર્લિક્સ પી લીધું કે માળો પડી ગયો બેટા? સારું નહીં લાગતું? મમ્મી અહીંયા આગળ દવા પીવે છે. અહીંયા તો મમ્મી જોડાવતા જા. ચલો તારી દવા લઈ આવું, મમ્મી એ દવા જ કરે છે. અને હર્ષિલને પણ દવા કરાવવાની છે. હવે એના કોર્સ પતવામાં બસ વાર નથી, હવે થઈ જશે. કેમ કે બહુ બધી દવા થઈ ગઈ છે ને તો મારે સંતાડી રાખવી પડે છે અલગ અલગ, કેમ કે પછી તારું પાણી લાવું ને બેટા? બોટલમાં ઠંડુ હશે મારા દીકરા. લે આ તારું પાણી. હા જો મમ્મી કેવું કરે છે, કેવું કર જાતું કડવું ના લાગે મો જો જો પી ગઈ. હા તો ચાલ તારી રીતે મમ્મી લો કાઢો તેની દવા. ત્રણેયમાંથી એક એક કાઢો. હા એટલે આ જો હવે અત્યારે કરશે ને એક એટલે સીધું બપોરે એક પતી ગઈ, બરાબર એનો કોર્સ. બપોરે 2 જ કરવાની પછી પતી ગયું. પણ તને સારું થાય તો, અને તો પછી બીજા દવાખાને જઈશું. કાચા કાન ચોંટી જાય છે ને. હવે હર્ષિલનો ટાઈમ છે દવા પીવાનો. આ કેમ પાણી મૂકી મમ્મી? દાળ ભાત બનાવે છે. આજે બનાવે છે મમ્મી દાળ ભાત. આમાં ભાત બનાવશો? આમાં બહુ તેલ છે મમ્મી ભાતમાં, આટલું બધું તેલ તો એટલે ને બહુ થવાનું, તો ચોંટી જાય છે. થોડુંક જ નાખવાનું, 3 ચમચી જેવું ચાલે. 3 ચમચી. એટલે દાળ ભાત બનાવવાનો છે અત્યારે. અહીં આગળ દાળ બાફી દીધી છે અને અહીંયા ભાત મૂકી દીધો છે.
અને હર્ષિલ આજે ટ્યુશન નહીં ગયો, એવું કહે છે કે આજનો દિવસ હું ટ્યુશન નહીં જાઉં, કાલથી જઈશ. તો અહીંયા આગળ બહાર એનું કામ કરવા માટે બેસ્યો છે. થઈ ગયું? હા તો ચાલ આવી ગઈ. આવી જાઉં ને, લઈ લઉં મોડે? હા આવી જાઉં. ચાલ તારું પેપરને એ લઈને આવી જાઉં. તો એને કાલે ઇંગ્લિશનું લાસ્ટ પેપર છે, તો એનું પહેલાં કરાવી લઉં એને. એ તો બધું એવું એવું રાખે છે ને. કરાવી લઉં ને? ચાલ ઊભો થઈ જા. કાલે એને ઇંગ્લિશનું પેપર છે નહીં? હે ને? હતા પણ વરસાદ સ્ટાર્ટ થઈ ગયો. જો દેખાય છે ને છાંટા તમને, આમાં ખબર પડશે. તો અમે લોકો પછી ખાટલો લઈને અંદર ગતા રહ્યા, કેમ કે વરસાદ સ્ટાર્ટ થઈ ગયો એટલા માટે. અને હર્ષિલ અંદર અહીંયા આગળ બેસી ગયો. તને નીચે બેસી જાઉં, હું આવી ગઈ. ચાલ બેટા. અને અહીંયા મમ્મી આ મીઠી દાળ બનાવવાની છે. મીઠી અને તીખી બેવ દાળ બનાવવાની છે. મીઠી દાળ પપ્પા અને હર્ષિલ માટે. શું ખાવું છે? કાપી આલું છું. ચાલ તું મીઠી દાળ ખાઈશ? હા ચાલ આવી જા. હર્ષિલને મીઠી દાળ પસંદ નહીં કાનું? એવું નાના ખા નહીં તો છે ને પેલું એ તૂટી જાય, એની અણિયાળ તૂટી જાય બધી. હર્ષિલને ખાંસી છે, મને ખાંસી છે, મટતી નહીં. હવે મટી જશે. મને તો પણ દુખાવો થઈ ગયો મમ્મી. મમ્મીએ ખાટી દાળ બનાવીને એમાં કોકમ નાખ્યું છે. હે ને મમ્મી? ખાટી લાગશે કે નહીં લાગે? તમને નહીં લાગતી? હજુ ઉકળી નહીં. કોકમ વાળી દાળ છે આ. જો આ દેખાય છે ને એ કોકમ છે. ફરી બતાવો તો મમ્મી. હા જો એ કોકમ વાળી દાળ છે. અને આ છે એ તીખી દાળ છે. બિયા નાખ્યા છે. બિયા નાખ્યા છે. આજે કઈ ભાત ખાધો નતો રખાય? ભાત કેમ નતો ખાધો રખાય? ભાત કેમ નતો ખાધો રખાય? કઈ ખાધું નહીં. થોડાક જ હશે મમ્મી, હશે તો એકદમ થોડાક જ હશે. તો મેં નહીં લીધા. કેવું લાગે તને? આવું લાગે હશે? તને સારું લાગે? કાલે કેટલા મને લઈ જતા દવાખાને સામે જોઈએ કાલે ઇન્ટરનલ લઈને જાય દવાખાને મંજીપુરા વિષ્ણ સારમાં. ખબર નહીં, નહીં ગયો હું હજુ. તો બનાવી છે દાળ. બે જાતની દાળ છે, એટલે કેટલો ફરક લાગે છે. એક છે ને એ નોર્મલ દાળ છે, અને એક છે આ તો કાળા પડતી લાગે છે. ગોળ છે ને એટલા માટે એવું લાગે છે કાળું પડતું. અને ભાત જીરા રાઈસ. ચાલ કાનું ઊભો થઈ જા. શું જોઈએ તમારે? તો દાળ ભાત છે, બે જાતની દાળ છે અને ભાત છે. તો આવી જાવ જમવા માટે બધા. ચાલ ના કાનું તું આવી જા બેટા. અને એને જો કીરી કપાઈ અને ખાધું નહીં.
આઈ જા. એ પ્રિતેશ, ઓય પ્રિતેશ, કાનું તો પપ્પાનો બોલ. પ્રિતેશ સંભળાતું જ નહીં, જો ઇયરફોન નાખ્યા છે ને એટલે કેટલી હર્ષેલ બૂમો પાડે છે. તઈ જઈને કે જા, આમ કરીને કે જા ને કાનું. સંભળાય છે મમ્મી જુઓ તો કાનમાં પૂરી નાખી છે તો. તમે બોલાવો તો. એ પ્રિતેશ કાનમાં બૂમો પાડજો. બાટા કાઢ નાખી લા પડશે. કાનમાં કાઢના સંભળાતું નહીં. ખાવા ઉઠના કાલે ખવજો કેટલી બૂમો એને પાડી પપ્પા પપ્પા કરીને. તો આ જો આવું થાય કાનમાં નાખીએ ને એટલે કોઈની વાત આપણને સંભળાય નહીં પછી. તો આવી જાઓ જમવા માટે. મેં એવું વિચાર્યું કે હું જમી અને પરવારી જો મારું કામ કરી લઉં એટલે હર્ષીને થોડું ફરી રિવિઝન કરાવું. પણ એ તો સૂઈ ગયો કેમ કે આજે સ્કૂલ ગયો હતો ને તો એને થાક લાગ્યો. આટલા દિવસથી સ્કૂલ ના ગયો અને સ્કૂલ ગયો ને તો એને થાક લાગ્યો થોડો, તો એ તો સૂઈ ગયો. તો ઉપર આવી ગઈ અને વિડીયોની એન્ડિંગ લઈ લો હવે. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય, જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.